છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ છોટાઉદેપુરના રાઠ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા થઈ રહેલા વિકાસ કામોની મુલાકાત લીધી। છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લાના 6 તાલુકામાં વિવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે, જે કામોના ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદ ધારાસભ્ય રૂબરૂમાં મુલાકાત લઈ રહ્યા છે અને સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે, જેથી ભવિષ્યમાં પ્રજાને કોઈ તકલીફ પડે નહીં। જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલા ગામોમાં ચાલતા પાણી પુરવઠા કામોનું સાંસદ જસુભાઈ રાઠવાએ રૂબરૂમાં નિરીક્ષણ કર્યું। સાંસદ જસુભાઈ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના લેહવાંટ જૂથ પાણી પુરવઠા યોજનામાં 53 જેટલા ગામો આવેલા છે, જે ગામોની અંદર જે કામો ચાલે છે તેની રૂબરૂ મુલાકાત લીધી। સાંસદ જસુભાઈ રાઠવાએ રૂબરૂ મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। આ મુલાકાત સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, પ્રદેશ મહિલા મોરચા આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા, ભાજપના નેતા પારસિંગભાઈ રાઠવા સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારી અને વાસ્મોના અધિકારી ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર એટલે કે મારા મત વિસ્તારની અંદર આવતા છોટાઉદેપુર તાલુકાના લેહવાંટ જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી। માં નર્મદાનું પાણી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગામડે ગામડે પહોંચાડવા માટેની જે યોજના બનાવી છે એ કામગીરીની મુલાકાત લીધી। આ યોજના 71 કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહી છે। 2023માં આ યોજનાનું કામ ચાલુ થયું છે અને લગભગ 90% કામગીરી પૂર્ણતાના આરે છે અને આ યોજનાના જે અધિકારીઓ છે એમની સાથે મુલાકાત લેતા 2 મહિનાની અંદર માં નર્મદાનું પાણી લેહવાંટ જૂથ પાણી પુરવઠા યોજનાના 53 જેટલા ગામોએ ગામે ગામ પાણી પહોંચી જશે એવી અમને હૈયાધારણા આપી।